સુરતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધા ધમધમી રહ્યા છે. ત્યારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા મસાજ પાર્લર ચેક કરવા માટે પેટ્રોલિંગમાં ટીમ નીકળી હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડા શોરૂમ બેંક ઓફ બરોડાની પાછળ દુકાન નંબર 23માં સ્પા મસાજ પાર્લર નામની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. પોલીસને સ્પા મસાજ પાર્લરની આડમાં મસાજના નામે આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલત પૂરી પાડે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે એક બોગસ ગ્રાહક તૈયાર કરી તેને બાતમી અંગે સમજ વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ મોકલાયો હતો. બાદમાં રેઇડ કરતા બોગસ ગ્રાહક તથા મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેથી સ્પાનું સંચાલન કરતા સંચાલકને બોલાવી તેના નામ ઠામની ખાતરી કરતા આલમ ઉર્ફે રોબી દુલાલ શેખ મસાજ પાર્લરમાં ત્યાં પોતે રહી સંચાલક તરીકે નોકરી કરે છે તેમ જણાવ્યું હતું. પોલીસે સ્પાના માલિક બાબતે પૂછપરછ કરતા સ્પાના માલિક નામે મયુરભાઈ નાઈ હોવાનું જણાવ્યું હતું. સ્પા મસાજ માટે કુલ 4 લલનાઓ બહારથી લાવી રાખી સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવી સ્પા મસાજ માટે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા જેવી સવલતો પૂરી પાડી કૂટણખાનું ચલાવી લલનાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહ વ્યાપારનો ધંધો કરાવી કમિશન કાઢી લલનાઓને કમાણીનો સાધન બનાવવામાં આવતી હતી. પકડાયેલા આરોપીમાંથી સંચાલક અલામ ઉર્ફે રોબી દુલાલ શેખ જ્યારે વોન્ટેડ આરોપી સ્પા માલિક મયુરભાઈ નાઈ સામે કાર્યવાહી હાથ ધરી છે.